જૂનાગઢ વોર્ડ નંબર 11ના અપક્ષ ઉમેદવાર હિતેન ઉદાણીને ફોર્મ પરત ખેંચ્યું। વોર્ડ નંબર 10માં હજુ હિતેન ઉદાણી અપક્ષ ઉમેદવાર તરીકે યથાવત। વોર્ડ નંબર 11માં સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યું। 3 વખત ભાજપમાંથી નગરસેવક તરીકે ચૂંટાયેલા હતા હિતેન ઉદાણી। વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11માં અપક્ષ ઉમેદવાર તરીકે હિતેન ઉદાણીએ ફોર્મ ભર્યું હતું। અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલ હોવાથી આગામી 2 દિવસમાં ભાજપના સક્રિય કાર્યકર્તા પદ પરથી પણ હિતેન ઉદાણી આપશે રાજીનામું। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। હું હિતેશભાઈ ઉદાણી આજે વોર્ડ નંબર 10 અને 11માં બેમાં અપક્ષ ફોર્મ ભર્યું હતું। આજે 11માં વોર્ડમાંથી મેં પાછું અપક્ષ ફોર્મ ખેંચી લીધું છે ને વોર્ડ નંબર 10માં મેં ફોર્મ ચાલુ રાખ્યું છે। બીજું સસ્તી રીતે ખેંચ્યું, 2 વોર્ડમાં તો મારે લડવું જ નહોતું, એક જ વોર્ડમાં લડવું હતું। એટલે આજે બીજું કે હું મારા ભાજપમાંથી પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્યમાંથી બેમાંથી રાજીનામું આપું છું। રાજીનામું મારે ભાજપમાં દેવા જવું પડે એટલે 2-4 દિવસ પછી દઈ 2-3 દિવસ પછી ગુરુવારે અથવા શુક્રવારે અને હું મારું રાજીનામું દઈ દઈશ, કારણ કે હું અત્યારે અપક્ષ લડું છું એટલે એની હિસાબે મારા ભાજપમાંથી હું રાજીનામું આપું છું। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।